નારણ મેપા લોઢારી અને નારણ સુધા પુસ્તરિયા એક સિક્કાની બે બાજુ હતા. આ બંનેની મંજૂરી વગર બંદર ઉપર કોઈ પણ કામગીરી કરવી શક્ય ન હતી. નારણ મેપા બંદર ઉપર ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતો હતો. તે સમયે પોરબંદરનો મત્સ્ય ઉદ્યોગ ખૂબ મોટો અને વિશ્વભરમાં જાણીતો હતો. નારણ ટ્રાન્સપોર્ટથી જ માલ સામાનની હેરફેર થતી અને જો કોઈ વેપારી અન્ય ટ્રાન્સપોર્ટમાં માલ સામાન લઈ જાય તો તેને નારણ મેપાનો માનસિક ત્રાસ સહન કરવો પડતો હતો. સાથે આર્થિક નુકસાન પણ ખરું. જો કે નારણ મેપા સિદ્ધાંતવાદી પણ હતો તો ક્યારે દાણચોરી નહોતો કરતો. મુંબઈ સહિત બીજા શહેરોના દાણચોરો ધૂમ કમાણી કરીને વૈભવી જીવન જીવતા હતા, પરંતુ નારણ મેપાને આવી જાહો જલાલી ક્યારે આકર્ષી શકી ન હતી. પરંતુ તેનો સાથી નારણ સુધા કુખ્યાત સ્મગલર હતો. મુંબઈ અને દમણના દરિયાકાંઠે કસ્ટમ અધિકારીઓનું ચેકિંગ વધતા જ દાણચોરોની નજર સીધી પોરબંદર ઉપર પડી હતી. તે સમયે પોરબંદર દાણચોરોનો નવો લેન્ડિંગ પોઈન્ટ હતો. જો કે પોરબંદરમાં પણ કસ્ટમ અધિકારીઓએ ચેકિંગ વધાર્યું હતું, જેથી સ્મગલર્સ પહેલેથી જ એલર્ટ રહેતા અને તેના કારણે દાણચોરીનો માલ પકડવામાં કસ્ટમ અધિકારીઓને સફળતા નહોતી મળતી. પરંતુ એક દિવસ કસ્ટમ અધિકારીઓને બાતમી મળી કે દીવાના દરિયામાં દીવના છે ને, હા તો આમ લાય, કેમ આવું લખ્યું છે? નીચે લાય, સ્ક્રિપ્ટ નીચે લાય, આવું ના કરી યાર. પરંતુ એક દિવસ કસ્ટમ અધિકારીઓને બાતમી મળી હતી કે દીવના દરિયામાં વહાણ મારફતે દાણચોરીનો માલ સામાન આવી રહ્યો છે. જેના આધારે તપાસ કરતા કસ્ટમ અધિકારીઓને માલ પકડવામાં સફળતા મળી. આ કેસમાં સ્મગલર તરીકે પોરબંદરના નારણ સુધા પુસ્તરિયાનું નામ ખુલ્યું. કસ્ટમના અધિકારીઓએ નારણ સુધા વિરુદ્ધ કોફે પોસા એક્ટ હેઠળ કાર્યવાહી કરી. કોફે પોસા એટલે વિદેશી વિનિમયનું સંરક્ષણ અને દાણચોરી નિવારણ પ્રવૃત્તિ અધિનિયમ. આ કાયદા હેઠળ નારણ સુધાની ધરપકડ કરીને તેને અમદાવાદની સાબરમતી જેલમાં લઈ જવાયો, જ્યાં તેને 27 દિવસ સુધી રાખવામાં આવ્યો હતો. આ ઘટના પછી જ નારણ મેપા અને નારણ સુધા વચ્ચે ગેંગ વોરની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે.